ચંદુભાઈ તુવેર વાવવાથી શું ફાયદો થાય? તુવેર વાવવાથી ફાયદો તો ઘણોય થાય. જો પહેલાં તો આમાં ગિરનાર માંડવી વાવેલી હતી. હમ. એટલે ગિરનાર માંડવી વાવેલી હતી, નથી ખેતી કરી, પારે તુવેર સોંપી દીધી ભાદરવા મહિનામાં. એટલે એક તો જાણે ખેતી નીકળી ગઈ. અને બીજું કે પાયાનું ખાતર ત્યાર પછી માંડવી નીકળ્યા પછી પાણ પાયું ત્યારે પાયાનું ખાતર મેં ઉપરથી છાંટીને અને એને ઓગરાવ્યું. અને ત્યાર પછી સમજી લ્યો ને કે આમાં બીજાની જેમ ખોટા ખર્ચા નથી. વધીને 3 રાઉન્ડ કદાચ ઈરું માટેના રાઉન્ડ મારવા પડે દવાના. બાકી તો તમે ઉપરથી ખાતરના રૂપમાં જે પ્રવાહી દવા છાંટો તો એનો કોઈ લાંબુ ખર્ચ નથી. અને બીજા નંબરે કે જો એની સામે તમે ગણતરી કરો તો જે ઘઉં છે કે બીજું જીરું છે કે એ તો જો જીરું વાતાવરણ સારું હોય તો જીરું થાય, નકર ઝાકર આવે કે વાતાવરણ સારું ન હોય તો જીરું બગડવા કરે, ધાણા બગડવા કરે. એમાં બગડવા ન કરે. અને જો સારામાં સારું ઉત્પાદન આવે તો હું માનું ત્યાં સુધી સારું તુવેરના છોડવા સારો પાક હોય તો 35 મણ તો પાકી થાય. અને નોર્મલ ગણો ને તોય તમારે 20 નીચે તો તુવેર રહે જ નહીં, 20 મણ તો પાકી થાય એમ. પણ તેમ માટે ખર્ચો ઓછો. કે જો આમાં તમારે હાથી હાંકવું હોય તો વચ્ચે છે તો તમે હાથી હાંકી શકો, કે નથી આમાં બીજો ખર્ચાળ કે વાવ્યા પછી કે ખડ નીંદવું પડશે કે પછી બીજી દવા છાંટવી પડે. આ છોટી મૂળ છે. આમાં શું છે કે આ વસ્તુથી પછી પાછલા મોલમાં કેવી તકલીફ રહે છે એ જોવી પડે. બાકી ફાયદો રહે તુવેર વાવવામાં. કારણ કે તમારે ઓછા માણસો હોય તો આ તમને પરવરે. કદાચ હુકાઈ ગઈ હોય તોય તમારે આ સમજી લ્યો ને કે ખરી જાય કે એવું કોઈ વસ્તુ થાય નહીં. તમે ઘર મેરે વાઢીને આના ઢગલા કરી શકો. તમારું નામ? ચંદુભાઈ આનંદભાઈ માનણકા, ગામ સુલતાનપુર.